હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? તો આઈ હોપ કે તમે બધા ફાઇન જ હશો. તો આજે અમારે જવાનું છે સુરતમાં આવેલું ડુમ્મસ. તો ચાલો ત્યાં જઈને અમે તમને મળશું. તો હે ફ્રેન્ડ્સ, અમે ને હવે જવા માટે નીકળી ગયા છીએ ડુમ્મસ. જો વિરાટ ને એટલો હાઈ બોલે. આગળ લોકો તો હે ફ્રેન્ડ્સ, આપણે ને હવે શ્યામધામ મંદિર પાસે પહોંચી ગયા છીએ અને વેસુ થઈને જ જવાનું હોય ડુમ્મસ. તો આપણે ને આ રસ્તેથી જઈશું ડુમ્મસ. તો આ છે મંદિર સામે. તો હેલો ગાઈસ, જો બહુ દિવસ પછી હર્ષા કહેતી હતી કે અમારે ડુમસ જવું છે. તો આજે ફાઇનલી રવિવાર છે, તો અમે આજે ડુમસ ફરવા માટે નીકળી ગયા છે. અને દિવ્યરાજભાઈને આજ બહુ મજા આવી ગઈ. નહીં મમ્મીને બાય બાય કરો તો, આમ કરો તો, હેલો કરો તો, જો બોલો તો દિવ્યરાજ, કાંઈક બોલો તો, જો. તો આપણે હવે ડાયરેક્ટ મળીએ ડુમસ. હવે બસ અડધે તો પહોંચી ગયા. જા મોન્ટેકા પાછળ ફોટો ક્લિક કરવા માટે ઊભા રહી ગયા. તો હવે ફોટો ક્લિક કરી લીધા છે ને હવે નીકળશું ડુમસ જવા. ચાલો મળીએ ડાયરેક્ટ ડુમસ. જો ફ્રેન્ડ્સ, સુરત એરપોર્ટ આવી ગયું અને આગળ છે ડુમ્મસ. આ છે એરપોર્ટ. હે ફ્રેન્ડ્સ, તો આપણે ને હવે ડુમ્મસની અંદર એન્ટ્રી કરવી છે. જો તો ફાઇનલી અમે ડુમસ પહોંચી ગયા છીએ. હર્ષા ને જો દિવ્યરાજને તો આજ બહુ મજા આવી હતી. ને લેતો મમ્માને કઈક આમ કરો તો, બાય કરો તો, જો હાલો.
તો હે ફ્રેન્ડ્સ, ને પાર્કિંગ એરિયા હતો, ત્યાં તમે ગાડી પાર્ક કરી શકો. અને અહીંયા બધું આપણે જો આ ગાર્ડન એરિયા છે ને, આ રીતે દરિયાનો ભાગ તો આવે. હવે આપણે જવાનું છે દર. જો દિવ્યરાજ ને મજા આવી ગઈ છે આ સાઈડમાં. જો મમ્મી ને સામુ જો તો. જો ફ્રેન્ડ્સ, પ્લેન આ એરપોર્ટ પાસે છે ને, તો પ્લેન નીકળ્યા જ કરે જો. જો આ છે અહીંનું. તો જો ફ્રેન્ડ્સ, આપણે ને મંદિરે આવી ગયા છીએ. આ ડુમસનું મંદિર છે, શ્રી દરિયાઈ ગણેશ મંદિર લખ્યું છે. આપણે અહીંથી દર્શન કરી લઈએ. ચાલો. તો દિવ્યરાજ બહુ જ બેચેન થાય થવા હતું, આપણે એને લઈ જો ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત વ્યૂ છે જો. દિવ્યરાજ દિવ્યરાજ ને ઊંટ ઉપર બેસવું છે. ટ્રેન બેસ મારે ઊંટ ઉપર બેસવું છે. કેટલું મસ્ત વ્યૂ છે જો. બહુ મસ્ત છે, પણ પાણી હોત ને તો બહુ મજા આવે. પાણી નથી, બહુ આખું આ જો આ ઊંટ છે, એની પર બેસવું છે દિવ્યરાજ. ચલો દિવ્યરાજ, હા ચલો ચલો બેટા, તમને ઊંટ ઉપર બેસાડું છે. છે સામે બોલ. તો જો ફ્રેન્ડ્સ, તમને ઊંટ ઉપર બેસાડશે. દિવ્યરાજ, અમે ઊંટ ઉપર બેઠા હતા, ઊંટની સવારી કરી, અમને ખૂબ જ આનંદ આવ્યો. મને તો બહુ જ ડર લાગતો હતો, પણ કૌશિક કહેવાય બેસી જાય એમ મારી હારે, તો હું બેઠી હતી. જો દિવ્યરાજ કહેતો કોશિશ કરતો, હવે કે છે ગાડીમાં બેઠવું છે. જો દિવ્યરાજ હવે એમ કે છે મારે ટ્રેનમાં બેસવું છે. બેહાડો જાવ, બેહાડો હવે. જો પપ્પા दुनिया की सुनता है क्यों જો એ પપ્પા હું उसकी भी सुन ले कहे નહીં કરો પપ્પા. मतलब हो जाता પપ્પાને કઈ કરો. दुनिया की सुनता है क्यों પપ્પાને કઈ કરો. भी सुन ले ટ્રેનમાં कहे પપ્પાને કઈ કરો. પપ્પાને કઈ કરો.
અરે નીચે ઉતરવાનું છે. ના પાડી. રસિકાને લઈ. હે ફ્રેન્ડ્સ, થોડું થોડું ને પાણી આવે છે જો. દેખાય છે? બસ હવે એલા. ના હું ને થાવતી છે. સેન્ડલ પહેર્યા છે. તો જો ફ્રેન્ડ્સ, અમે ને અહીંયા બેસી ગયા છીએ જો અહીંયા પથ્થર ઉપર, અને અહીંનું વ્યૂ તમે જો, એટલું મસ્ત વ્યૂ આવે છે. અને જો પાણી ને આવે છે ધીમે ધીમે, જો કેટલું મસ્ત ચમકે છે પાણી. રાતે 5 વાગશે ને 6 વાગશે ને ત્યાં સુધીમાં આ બાજુ આવી જશે જો. અને અમે ઊંટ ઉપર બેઠા, ગાડીમાં બી બેઠા, બહુ જ તે એન્જોય કર્યું, બહુ જ તે મજા આવી. દિવ્યરાજ ને બહુ જ તે મજા આવી. અને જે સુરતમાં રહેતા હોય ને અહીંયા આવજો, તે બહુ જ તે મજા આવશે તમને. તડકો લાગે છે પણ ગરમીના સિઝનમાં તો બહુ જ તે મજા આવશે. એ ફ્રેન્ડ્સ, તો અમે દિવ્યરાજના ગેમ ઝોન એરિયામાં રમવા લઈ તો જો ફ્રેન્ડ્સ, આયા ને છોકરાઓને રમવાનું ઘણું બધું છે જો. બધું લાકડાનું બનાવેલું છે. તો હિચકાય છે. તો આ છોકરાઓને એન્જોય કરવાનું ઘણું બધું છે ને. તો દિવ્યરાજ ને હિચકા ખાય છે જો. ઉપર જો. આય જો પપ્પા, હું જોવાય બેટા. પપ્પા હું જો બેટા. હે ફ્રેન્ડ્સ, જો તમે, એ પપ્પાને દિવ્યરાજને હિચકો ખવડાવે છે. આ હિચકા ખાવાનું હોય છે, ઘણું બધું અલગ અલગ. વાહ, સરસ લ્યો. હિચકો ખાય છે દિવ્યરાજ. એ દિવ્યરાજ, કેવા છોકરાઓ બધા ચડે છે જો. અહીંયા બી ચડવાનું છે. એવામાં નો રાખતા દિવ્યરાજને, પડી જાય. તૂટી ગયા. આયા બી હિચકાનું છે. હજુ લાકડાથી બન્યું છે. તો આ બધું આ રીતનું કઈક છે નાના છોકરાને રમવા માટે. જો ફ્રેન્ડ્સ, દિવ્યરાજ ને પપ્પા છે ને દિવ્યરાજને આવી રીતે કઈક ચડાવે છે. ચડી ગયો લ્યો. એલા અહીંથી લેસર પાટી ખવડાવી દો. જો એને ધ્યાન રાખો, હાથમાં આવી જશે એનો. લે જલ્દી લે, પડી જશે. લસર પટ્ટી આવી. લ્યો જલ્દી જલ્દી લ્યો.
એ ફ્રેન્ડ શો દિવ્યરાજ ને એન્જોય કરે છે. તો આ રીતનું મેં તમને બતાવ્યું, આ રીતનું હતું ડુમ્મસનું view, બરાબર. તો તમને થોડો બતાવું. તો હવે ફ્રેન્ડ્સ, હવે ને આપણે જવાનું છે અહીંથી ઉજાલાના ઘરે, કેમ કે આપણે વેસુ થઈને જ અહીંયા આવ્યા છીએ. તો ઉજાલા કહેતી કે તમારા ઘરે ખાતા જાજો, તમે વયા ન જાતા. તો આપણે એને ત્યાં ખાવાનું છે, તો હવે ત્યાં જઈને અમે તમને મળીએ. ચાલો. તો જો ફ્રેન્ડ્સ, આપણે ઉજાલાના ઘરે આવી ગયા છીએ. ઉજાલા આરવને લઈને બહાર બેઠી છે, ઊભી છે. જો પાણી વાળવા. કેમ છે, મજામાં? આવશે. જો દિવ્યરાજ, આરવનો હિંચકો જો. તમે આવી ગયા ઉજાલાના ઘરે. ઈ કહેતી હતી કે તમે અહીંયા આવ્યા છો ડુમ્મસ સુધી, તો અમારા ઘરે આવજો. આવી ગયા છે દિવ્યરાજ, દે હિંચકામાં બેસ. હિંચકામાં બેસ. આરવ જા, ફ્રીજ લીધું છે. મસ્તી નો કર. દિવ્યરાજ, આ બાજુ એ બેટા. તો જો ફ્રેન્ડ્સ, અમારા ઘરે મારી ફૂઈ ને મારા મામા એ લોકો આવી ગયા. એ લોકો ગયા ડુમ્મસ ફરવા. અમને કીધું તું, પણ અમારી પાસે ટાઈમ હતો નહીં. તો અમે નતા ગયા. તો અમે કીધું આવો છો તો અમારા ઘરે ફરવા જજો, ચા પાણી નાસ્તો કરતા જજો. તો અમારા ઘરે આવી ગયા મહેમાન. જય ફ્રેન્ડ્સ, અમે ઉજાલાના ઘરે આવ્યા છીએ ને આ છે આરવ એનો છોકરો દિવ્યરાજ. ફોનમાં બનાવી નાખી છે. પાકી ગયા થોડી ક્યાં. હાલો બધા ચા પીવા. ઉજાલા की ચા પીવા થાકી ગઈ. બસ આદુ નાખ્યું. બસ થોડી જ. બધું નાખ્યું. ચા પાણી. નમસ્કાર ફ્રેન્ડ, હર્ષાબા અને મારા મામા ડુમ્મસ ગયા હતા ફરવા, અને અમને કહેતા હતા ફરવા આવવાનું, પણ અમારી પાસે ટાઈમ નહોતો. કંપનીથી રજા નથી મળતી ઉજાલાના મને, તો અમે ન આવી શક્યા. હવે આ લોકો જમીન જવાના છે રાત્રે જમવાનું બની જાય ને પછી તમને બતાવું છું વાનગી અમારી જમવાની કેવું બનશે. જવું કરે પણ આપણે જવા દેવાના થતા નથી. વાનગી બને ને પછી તમને બતાવું. જરૂર હા બાબુ દીદી જવા દેવાના થતા નથી, આપણે જમીને જવાનું છે. હમણાં ઉજાલા બનાવી નાખશે એક મહિને. ફ્રેન્ડ્સ, ઉજાલાએ ને આ બધું રિંગ લાઇટ ની બધું લીધું છે, સ્ટેન્ડ ને માયક ને બધું. તો એ અમને બતાવે છે. ઓનલાઈન મંગાવ્યું 650 નું. એ છે ઘરે. હવે કીધું જમવા રોકાવ, તો રોકાવાની ના જ પાડે છે કે ના મારે જમવા નથી રોકાવું. તો હવે આ લોકો નીકળવાનું કેવી છે, તો કેવી છે રોકાઈ જાવ, તો ના જ પાડે કે રોકાવું તો નથી. એટલે જવાનું કેવી છે. તો હવે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે. તો હે ફ્રેન્ડ્સ, અમે ઉજાલાના ઘરે આવ્યા હતા અને હવે જોઈએ એ લોકો અમને રોકે છે, પણ અમારો ટાઈમ નથી એટલે અમે જાવી છીએ. તો ઘડીક અમે આવ્યા હતા, ડુમ્મસ આવ્યા હતા ને એટલે. તો હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.